પ્રકરણ 9 દીકરાનો મારનાર. લેખક પરિચય. બાળ દોસ્તો, દીકરાનો મારનાર એ પાઠના લેખક છે શ્રી ઝવેરચંદ મેઘાણી. તેમનો જન્મ 28મી ઓગસ્ટ 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. તેઓનું મૃત્યુ 9મી માર્ચ 1947માં થયું હતું. શ્રી ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર જેવા અનેક સાહિત્ય સ્વરૂપો લખ્યા છે. સોરઠની રસધાર અને સોરઠી બહારવટિયા તેમના ખૂબ જાણીતા પુસ્તકો છે. દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું, એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ. એલા મહેમાનને કોઈ છાંટશોમાં? બીજાએ મનમાં કહ્યું. અરે મહેમાનને કાંઈ રોળ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોળો, ગોઠે માગો, રોળો. એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. ધોળું બાસતા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 ડોરણાવાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો. છતાં પોતાને તો હુતાશણીનો જરાય હુલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો કે મને રોળશો માં, ભલા થઈ મને છાંટશો માં, તમારે પગે લાગો. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા. હા, ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચિતરી મેલો. લાવો મશને ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આંબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી વીંચવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રહેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈ પડ્યું. અરે ગજબ થયો! કુંવર પડ્યા! કુંવરને વાગ્યું! કુંવર જોખમાણા! એવી બૂમ ઉઠી. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, ઝાલજો એવી બીજી ચીસ પડી. મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વળીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે.
અહીં ઝાંપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દૈવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું, કોઈને ખબર નહીં. અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુંવળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેગુર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તલવારે. હા, લાવ મારી ઘોડી. ₹2000ની રોજડી ગોળી. હાથીના કુંભાથળ માતે જાતી ડાબા માંડે તેવી. ભાગતા હરણની સાથે ભેટા કરનારી. એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું. ઝમ 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 આંખના 3 પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે. આમેય મરવું તો છે જ, માટે હવે ચીંથરાશિત ફાડવા. ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવાર એ સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી. છોકરા છાશ રાબ વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આભ સામે હાથ કર્યો. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચિથરાં પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ્ય હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોળવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળે પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંબેલા. દ્યો 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 એવો દેકારો બોલતા આવે છે. ભાળતા જ ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા, અહીં આવ, આ લે. શું? આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું? આમ ગામ હલક્યું છે.
અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં. પછી અટાણે તો ભાગી નીકળ. નીકળ, તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં. પણ બાપ, તારું નામ? અરે નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડ્યા. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કાં બાપુ? માળો લોટકો આદમી, મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેઉં લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું. ફરીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. થાલા મૂરખ, શું બનાવો છો અમને? 7 ખોટનો એક દીકરો, એના મારાને ઉલટો ભગવ્યો. લ્યો હવે જાતિ કરો. દરબારે શાંતિથી જવાબ વાળ્યો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢશો. ભાઈ, મંદોદર ખાન બોલ્યા. તમે તે કાંઈ દીવાના થયા? એણે શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો, અને દૈવ ગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું, હું જ આજ ઉજળે દિવસે મારા સીમાડે માથે સામી હત્યા વહોરું. હાલો, બેટાની મૈયત કાઢીએ.
દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. આગલે દિવસે ઉતાશણીનું પરબ હતું, એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એલા મહેમાનને કોઈ છાંટશો માં? અરે મહેમાનને કાંઈ રોડ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોડો, ગોઠ માંગો, રોડો. ધોળું બાસતા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 ડોરણા વાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછીડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી, એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો. મને રોડશો માં? ભલા થઈને મને છાંટશો માં? તમારે પગે લાગુ. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો. લાવો મસ્તને ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો, પણ જુવાનો આંબુ થઈ રહ્યા. એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રહેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એક તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યો. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, જાલજો. મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાંપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી 2 ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દેવ ગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યો, કોઈને ખબર નહીં, અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુંબળી વયનો અને નસીબદારનું બચ્ચું, એટલે તો બગીચાનું ફૂલ. તરત તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા
માલે સલામ, પણ અસલ તો રાઠોડી રાજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો, રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઉભે માર્ગે ઉગાડી તલવારે. હા, લાવ મારી ઘોડી. રૂપિયા 2000ની રોજડી ઘોડી હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી, એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યો. ઝમ 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 આંખના 3 પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે. આમે મરવું તો છે જ, માટે હવે ચીથરા સિદ્ધ ફાડવા. ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવાર એ સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેંસું બધી મરી ખૂટી. છોકરા છાસ રાવ વગર રોવે છે. નહોતો આવતો, પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસના માથે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે, મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે દિલ્હી આવવું હતું. ચીથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશું એમ માનીને ભેડી લુંગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં મિલેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળની આંધીમાં ખબર જ નથી રહી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંબેલા. દ્યો 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 એવો દેકારો બોલતા આવે છે. ભાળતા જ ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા, અહીં આવ. આ લે. શું? આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું, આમ ગામ હલક્યું છે ને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેળા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે? હું? મારી ઓળખાણ અટાણે નહીં, પછી. અટાણે તો ભાગી નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં. પણ બાપ, તારું નામ? અરે નામ ખુદાનું. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી.
કાખમાં તલવાર નથી. કા બાપુ? માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ. ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઢાલા મૂરખ શું બનાવો છો અમને? 7 ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગ્યો. લ્યો હવે જાતિ કરો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. ભાઈ તમે તે કાંઈ દીવાના થયા? એણે શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દૈવ ગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીબાડા માથે સામી હત્યા વારું? હાલો બેટાની મૈયત કાઢીએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે સંધિ વિશે શીખીશું. 2 કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના 2 પ્રકાર છે, એક સ્વર સંધિ અને 2 વ્યંજન સંધિ. સ્વર સંધિ. બાળ દોસ્તો, ગુજરાતી ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. અહીં આપેલ ઉદાહરણ જુઓ. કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર. અહીં તમે જોશો કે કવિ શબ્દનો વી અક્ષર વ વત્તા ઈથી બન્યો છે, જ્યાં ઈ હસ્વ છે અને ઇન્દ્ર શબ્દનો પહેલો અક્ષર ઈ પણ હસ્વ છે. આમ હસ્વ ઈ અને હસ્વ ઈ ભેગા થતા દીર્ઘ ઈ બને છે. તેથી કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર થયું. તમે અહીં ધ્યાનથી જોયું હશે કે હસ્વ ઈ પણ સ્વર છે અને બીજો હસ્વ ઈ પણ સ્વર છે. આ રીતે બંને સ્વર ભેગા થવાથી તેને સ્વર સંધિ કહેવાય છે. બાળ દોસ્તો, અહીં આપેલ પહેલો નિયમ સમજો. જુઓ, અ વત્તા અ બરાબર આ થાય છે. હવે ઉદાહરણ જુઓ. સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત. અહીં તમે જોશો કે સૂર્ય શબ્દમાં ય અક્ષરમાં અ બોલાય છે, વત્તા અસ્ત શબ્દનો પહેલો અક્ષર અ બોલાય છે, એટલે કે તે બંને ભેગા થતાં સૂર્યાસ્ત શબ્દ બન્યો. હવે અહીં આપેલ બીજો નિયમ સમજો. જુઓ, અ વત્તા આ બરાબર આ થાય છે. હવે ઉદાહરણ જુઓ. શિવ વત્તા આલય બરાબર શિવાલય. અહીં તમે જોશો કે શિવ શબ્દમાં વ પછી અ બોલાય છે, વત્તા આલય શબ્દનો પહેલો અક્ષર આ બોલાય છે. આમ આ રીતે બંને ભેગા થતા શિવ વત્તા આલય બરાબર શિવાલય શબ્દ બને છે. તેવી જ રીતે આગળનો નિયમ જુઓ. જુઓ, આ વત્તા અ બરાબર આ થાય છે. હવે ઉદાહરણ જુઓ. વિદ્યા વત્તા અર્થી બરાબર વિદ્યાર્થી. તેવી જ રીતે આગળનો નિયમ જુઓ. આ વત્તા આ બરાબર આ થાય છે. આ નિયમ અનુસાર દયા વત્તા આનંદ બરાબર દયાનંદ થાય છે. બાળ દોસ્તો, તમે આગળ અ અને આની સંધિ શીખ્યા છો. અહીં હસ્વ ઈ અને દીર્ઘ ઈની સંધિના કેટલાક ઉદાહરણો જુઓ. રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. અહીં તમે જોશો કે રવિ શબ્દના વી અક્ષરમાં હસ્વ ઈ છે તથા ઇન્દ્ર શબ્દનો પહેલો અક્ષર ઈ પણ હસ્વ ઈ છે. તે બંને હસ્વ ઈ ભેગા થતા દીર્ઘ ઈ બને છે. આમ આ રીતે રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર શબ્દ બને છે, જ્યાં વી દીર્ઘ બન્યો છે. તેવી જ રીતે આગળનું ઉદાહરણ જુઓ. પરી વત્તા ઇક્ષા બરાબર પરીક્ષા. અહીં પણ તમે જોશો કે પરી શબ્દના રી અક્ષરમાં હસ્વ ઈ છે, જ્યારે ઇક્ષા શબ્દનો પહેલો અક્ષર ઈ દીર્ઘ છે, જેના કારણે પરીક્ષા શબ્દનો રી દીર્ઘ બન્યો છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. દેવીચ્છા, જેમાં દેવી શબ્દના વી અક્ષરમાં ઈ દીર્ઘ છે અને ઈચ્છા શબ્દનો પહેલો અક્ષર ઈ હસ્વ છે,
તેથી તેની સંધિ દીર્ઘ ઈ થાય છે. એટલે કે દેવી વત્તા ઈચ્છા બરાબર દેવીચ્છા થશે. હવે ચોથું ઉદાહરણ જુઓ, રજનીશ. અહીં બંને શબ્દોમાં ઈ દીર્ઘ છે, એટલે કે અહીં રજની શબ્દના ની અક્ષરમાં ઈ દીર્ઘ છે અને ઈશ શબ્દનો પહેલો અક્ષર ઈ દીર્ઘ છે. તેથી રજની વત્તા ઈશ ભેગા થતા રજનીશ શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે હસ્વ ઉ અને દીર્ઘ ઉની સંધિ વિશે જાણીએ. અહીં આપેલ ઉદાહરણ જુઓ. સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ. આ ઉદાહરણ બરાબર ધ્યાનથી જુઓ. અહીં સુ અક્ષરમાં હસ્વ ઉ છે, જે ઉક્તિ શબ્દના હસ્વ ઉ સાથે જોડાય છે. અહીં ઉક્તિ શબ્દનો પહેલો અક્ષર ઉ પણ હસ્વ છે. જ્યારે સંધિ થાય ત્યારે સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ શબ્દ બને છે, જેમાં સુક્તિ શબ્દનો સુ દીર્ઘ બને છે. હવે બીજું ઉદાહરણ જુઓ. સિંધુર્મી. અહીં સિંધુ વત્તા ઉર્મી શબ્દોમાં સિંધુ શબ્દના ધુ અક્ષરમાં હસ્વ ઉ છે, જે ઉર્મી શબ્દના દીર્ઘ ઉ સાથે જોડવાથી ધુ દીર્ઘ બને છે. આમ આ રીતે સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંધુર્મી શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે અ અને હસ્વ ઈ તથા અ અને દીર્ઘ ઈની સંધિના કેટલાક ઉદાહરણો જોઈશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. ઉપવત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર, જેમાં અ અને હસ્વ ઈની સંધિ થતા એ બને છે. જેમ કે ઉપ શબ્દના પ અક્ષરમાં અ છે અને ઇન્દ્ર શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઈ છે, તેથી તે બંને ભેગા થતા ઉપવત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર શબ્દ બને છે. હવે બીજું ઉદાહરણ જુઓ. યથા વત્તા ઇષ્ટ બરાબર યથેષ્ટ, જેમાં આ અને હસ્વ ઈ ભેગા થવાથી પણ એ થાય છે. જેમ કે યથા શબ્દના થા અક્ષરમાં આ છે તથા ઇષ્ટ શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઈ છે, જેની સંધિ યથા વત્તા ઇષ્ટ બરાબર યથેષ્ટ થાય છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. યોગ વત્તા ઈશ બરાબર યોગેશ, જેમાં અ અને દીર્ઘ ઈની સંધિ થવાથી પણ એ થાય છે. તેથી યોગ શબ્દના ગ અક્ષરમાં અ અને ઈશ શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઈ ભેગા થવાથી યોગ વત્તા ઈશ બરાબર યોગેશ શબ્દ બને છે. હવે ચોથું ઉદાહરણ જુઓ. ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ. અહીં આ અને દીર્ઘ ઈ ભેગા થવાથી ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ શબ્દ બને છે, જેમાં ઉમા શબ્દના મા અક્ષરમાં આ અને ઈશ શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઈ ભેગા થાય છે. બાળ દોસ્તો, હવે આપણે અ અને હસ્વ ઉ, અ અને દીર્ઘ ઉની સંધિ તથા આ અને હસ્વ ઉ, આ અને દીર્ઘ ઉની સંધિના ઉદાહરણ જાણીશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. સૂર્યોદય, જેમાં સૂર્ય શબ્દના ય અક્ષરમાં અ અને ઉદય શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઉ ભેગો થતા સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય થાય છે. એટલે કે અ વત્તા ઉ બરાબર ઓ થયેલ જુઓ. હવે બીજા ઉદાહરણમાં જુઓ. પ્રણયોર્મી, જેમાં પ્રણય શબ્દના ય અક્ષરમાં અ અને ઉર્મી શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઉ છે, તે બંને ભેગા થતા અ વત્તા ઉ બરાબર ઓ, એટલે કે પ્રણય વત્તા ઉર્મી બરાબર પ્રણયોર્મી બને છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. મહા વત્તા ઉદય બરાબર મહોદય, જેમાં મહા શબ્દના હા અક્ષરમાં આ અને ઉદય શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઉ ભેગો થતા મહા વત્તા ઉદય બરાબર મહોદય થાય છે. એટલે કે આ વત્તા ઉ બરાબર ઓ થયેલ જુઓ. હવે ચોથું ઉદાહરણ જુઓ. ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી, જેમાં ગંગા શબ્દના ગા અક્ષરમાં આ તથા ઉર્મી શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઉ છે, જેનાથી આ વત્તા ઉ બરાબર ઓ બને છે. એટલે કે ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે અ વત્તા એ અને આ વત્તા એ બરાબર અહીંની સંધિના ઉદાહરણ જાણીશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. પુત્ર વત્તા એષણા બરાબર પુત્રેષણા, જેમાં પુત્ર શબ્દના ત્ર અક્ષરમાં અ અને એષણા શબ્દનો પહેલો અક્ષર એ જોડતા પુત્રેષણા શબ્દ બને છે. હવે બીજું ઉદાહરણ જુઓ. સદા વત્તા એવ બરાબર સદેવ, જેમાં સદા શબ્દના દા અક્ષરમાં આ
અને એવ શબ્દનો પહેલો અક્ષર એ જોડતા સદેવ શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે અ વત્તા રૂ અને આ વત્તા રૂ બરાબર અરની સંધિના ઉદાહરણ જાણીશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ, જેમાં સપ્ત શબ્દના ત અક્ષરમાં અ અને ઋષિ શબ્દનો પહેલો અક્ષર રૂ ભેગા થતા સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ થાય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ. મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ, જેમાં મહા શબ્દના હા અક્ષરમાં આ અને ઋષિ શબ્દનો પહેલો અક્ષર રૂ ભેગા થતા મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ એમ સંધિ થાય છે. બાળ દોસ્તો, સ્વર સંધિ વિશે જાણકારી મેળવ્યા પછી હવે આપણે વ્યંજન સંધિ વિશે શીખીશું. હવે આપણે વ્યંજન સંધિના નિયમો સમજીએ. વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. દાખલા તરીકે તદ વત્તા લીન શબ્દની સંધિ કરવી હોય તો દ અને લ વ્યંજન છે. આ બંને વ્યંજનોને જોડતા તલ્લીન થાય છે. ત વર્ગ એટલે કે દંત્ય વ્યંજનો ત, થ, દ, ધ, ન એ વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનો લ થાય છે. વ્યંજન સંધિ સમજવા માટે અહીં આપેલા કોષ્ટક સમજો. ક વર્ગના વ્યંજનો ક, ખ, ગ, ઘ છે, જેનો અનુનાસિક અમ ઉચ્ચાર છે. ચ વર્ગના વ્યંજનો ચ, છ, જ, ઝ છે, જેનો અનુનાસિક અમ ઉચ્ચાર છે. ટ વર્ગના વ્યંજનો ટ, ઠ, ડ, ઢ છે, જેનો અનુનાસિક અણ છે. ત વર્ગના વ્યંજનો ત, થ, દ, ધ છે, જેનો અનુનાસિક ન છે. પ વર્ગના વ્યંજનો પ, ફ, બ, ભ છે, જેનો અનુનાસિક મ છે. જુઓ પહેલો નિયમ. અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તે વ્યંજનની જગ્યાએ તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. બાળ દોસ્તો, હવે પહેલું ઉદાહરણ જુઓ. જગત વત્તા ઈશ બરાબર જગદીશ. અહીં જગત શબ્દમાં ત એ ત વર્ગનો વ્યંજન છે. અહીં ત વર્ગનો ત્રીજો વ્યંજન ત, થ, દ એટલે કે દ વપરાયો છે. તેથી જગત વત્તા ઈશ બરાબર જગદીશ બન્યું. તેવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ. ષટ વત્તા યંત્ર બરાબર ષડયંત્ર, જેમાં ષટ શબ્દમાં ટ એ ટ વર્ગનો વ્યંજન છે. અહીં ટ વર્ગનો ત્રીજો વ્યંજન ટ, ઠ, ડ એટલે કે ડ વપરાયો છે. એટલે કે ષટ વત્તા યંત્ર બરાબર ષડયંત્ર બન્યું. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. દિક વત્તા અંત બરાબર દિગંત. અહીં દિક શબ્દમાં ક વર્ગનો ત્રીજો વ્યંજન ક, ખ પછી ગ આવે અને તે વપરાતા દિગંત શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો બીજો નિયમ સમજીએ. અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગળના વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન મુકાય. અહીં આપેલા ઉદાહરણ જુઓ. શરદ વત્તા પ્રકોપ બરાબર શરત પ્રકોપ. અહીં તમે જોશો કે દ વ્યંજનને બદલે તેના જ વર્ગનો પહેલો વ્યંજન એટલે કે ત જોડાય છે અને આ ત વ્યંજન પ્ર સાથે જોડાઈને સંધિ થઈ. જુઓ, શરદ વત્તા પ્રકોપ બરાબર શરત પ્રકોપ. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો આગળનો નિયમ સમજીએ. ત વર્ગના વ્યંજનો એટલે કે ત, થ, દ અને ધ પછી જો ચ વર્ગનો વ્યંજન એટલે કે ચ, છ, જ, ઝ કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે. હવે પહેલું ઉદાહરણ જુઓ. સત વત્તા જન બરાબર સજ્જન. અહીં સત શબ્દનો ત એ ત વર્ગનો વ્યંજન છે
અને જન શબ્દમાં જ એ ચ વર્ગનું વ્યંજન છે. આથી ત વર્ગના વ્યંજનને બદલે ચ વર્ગના વ્યંજનમાંથી જ જ અક્ષરનો સંધિ માટે ઉપયોગ થયો છે. તે પછી બાકીના ઉદાહરણ જુઓ. ઉદ વત્તા જવલ બરાબર ઉજ્જવલ. આ ઉદાહરણમાં પણ એ જ નિયમનું પાલન થયેલ છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો વધુ એક નિયમ જોઈએ. સ પછી ચ કે છ આવે તો સનો શ થાય છે. પહેલું ઉદાહરણ જુઓ. નિસ વત્તા ચિંત બરાબર નિશ્ચિંત. અહીં તમે જોશો કે નિસ શબ્દમાં છેલ્લે સ છે, જે ચિંત શબ્દના ચી સાથે જોડાય છે. જ્યારે જ્યારે સ પછી ચ કે છ આવે તો સનો શ થાય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ. નિસ વત્તા છંદ બરાબર નિશ્છંદ. અહીં પણ નિયમ મુજબ નિસ અને છંદ એ બંને શબ્દો ભેગા મળતા નિશ્છંદ શબ્દ બને છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. નિસ વત્તા ચલ બરાબર નિશ્ચલ. અહીં પણ નિયમ મુજબ નિસ અને ચલ ભેગા મળીને નિશ્ચલ શબ્દ બન્યો. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો આગળનો નિયમ સમજીએ. સ પહેલા ઈ કે ઉ આવે ને સની પછી ક, ખ, પ કે ફ આવે તો સનો શ થાય છે. હવે અહીં આપેલા ઉદાહરણ જુઓ. નિસ વત્તા કામ બરાબર નિષ્કામ. અહીં સ પછી ક આવેલ છે. તેથી નિસ શબ્દનો સ અને કામ શબ્દનો ક જોડતા સ ને બદલે શ થયેલો જોઈ શકશો. હવે બીજું ઉદાહરણ પણ જુઓ, જેમાં દુષ શબ્દના સ અને પ સાથે જોડતા દુષ્પ્રાપ્ય શબ્દ બને છે. એટલે કે સનો શ થયેલ જોવા મળે છે. તેવી જ રીતે ત્રીજા ઉદાહરણમાં નિસ શબ્દના સ પછી ફ આવેલ છે, જેથી નિયમ મુજબ સનો શ થયો છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો વધુ એક નિયમ શીખીએ. સની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ પછી પૂર્વેના અ સાથે મળીને ઉનો ઓ થાય છે. અહીં આપેલ ઉદાહરણ જુઓ. અધસ વત્તા ગતિ બરાબર અધોગતિ શબ્દ બને છે. અહીં તમે જોશો કે અધસ શબ્દમાં સ અક્ષરની પહેલા ધ અક્ષરમાં અ સ્વર છે. તેથી સનો ઉ કરેલ છે તથા ગતિ શબ્દના પ્રથમ વ્યંજન ગ અક્ષરમાં પણ અ સ્વર હોવાથી ઉ અને અ ભેગા મળતા ઓ કરેલ છે. હવે બાકીના ઉદાહરણ જુઓ. મનસ વત્તા હર બરાબર મનોહર. જેમાં મનસ શબ્દના સ અક્ષરનો ઉ અને હર શબ્દમાં હ અક્ષરનો અ છે. તે બંને ભેગા કરીએ તો ઓ થયેલ છે. તેથી મનસ વત્તા હર બરાબર મનોહર શબ્દ થશે. તે પછીના ઉદાહરણો પણ આ જ નિયમને અનુસરે છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો આગળનો નિયમ સમજીએ. અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય છે. બાળ દોસ્તો, અહીં આપેલા તમામ ઉદાહરણો જુઓ. દરેકમાં વત્તા પછી શ આવે છે. જ્યારે જ્યારે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય છે. ફરીથી પહેલું ઉદાહરણ જુઓ. ઉદ વત્તા શ્વાસ. અહીં દ અને શ ને જોડવાના થાય છે. શ જોડતા ઉદ વત્તા શ્વાસ બરાબર ઉચ્છ્વાસ થાય છે. તેવી જ રીતે બીજા ઉદાહરણ જુઓ. ઉત વત્તા શ્વાસ બરાબર ઉચ્છ્વાસ. ઉચ્ચ વત્તા છવાસ બરાબર ઉચ્છ્વાસ. ચિદ વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. ચિત વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. ચિચ વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. અહીં દરેકમાં શનું છ થયેલ જોઈ શકશો. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો વધુ એક નિયમ સમજીએ. સથી શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શ થાય છે. અહીં આપેલ ઉદાહરણ જુઓ. વી વત્તા સમ બરાબર વિષમ. અહીં તમે જોશો કે સમ શબ્દની પહેલા વી અક્ષરમાં હસ્વ ઈ જોડાયેલ છે. જ્યારે સથી શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય
તો સનો શ થાય છે. તેથી અહીં સનો શ થયેલો જોવા મળશે. તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ જુઓ. સુ વત્તા સમા બરાબર સુષ્મા. અહીં પણ તમે જોશો કે સમા શબ્દની પહેલા સુ અક્ષરમાં હસવું જોડાય છે. તેથી અહીં પણ સનો શ થયેલો જોવા મળશે.